ઓય તમારે બહુ પ્રશ્ન પૂછવાનો કીડો હો ને આજે તમારે મને જે પ્રશ્ન પૂછવો હોય ને પૂછો હું જવાબ આપી દઈ રવા દે ને તારો કોમ નહીં મારા પ્રશ્નોના જવાબ આપવાનો ચમ ફાટી જઈ ફાટી જઈ હા ચેલેન્જો કરે ને ખોટી જવાબ નહીં આપી એક અને જો આપી દીધો તો મી જે ઓનલાઈન ડ્રેસ જોયો 5000 વાળો એ તમારે મને લઈ આપવું પડશે અને ના આપ્યો તો તારા આખો મહિનો મારા ભાઈ પૈસા નહીં માંગવાના હા મંજૂર મંજૂર લે તાણ વિચાર કે તું હે ને દિલ્હીથી મુંબઈ જોઈ દિલ્હીથી તે ફ્લાઇટમાં બેઠી એ ફ્લાઇટને મુંબઈ પહોંચવામાં 90 મિનિટ લાગે કેટલી મિનિટ લાગે 90 મિનિટ ચોકણ પહોંચવામાં મુંબઈ બરાબર બરાબર. હવે રહી સેમ ટુ સેમ ફ્લાઇટ ને મુંબઈથી દિલ્હી આવવામાં 1.5 કલાક લાગે ચમ ચોમાસું ચાલે ને એટલે વરસાદ પડતો હશે એના લીધે લેટ પડી છે ખોટો જવાબ તો પછી વાવાઝોડું આવ્યું છે એટલે આ એ ખોટો જવાબ તો પછી આ નવી મોન માણસ વધારે બેઠો હશે એના વજનના લીધે હેડતી જ નહીં હોય એટલે હા હા આ એ ખોટો જવાબ તને કહું હું ને આ તમારું હે ને આ ઓય નહીં ઓય હ અને ઓના ઉપર તમે હાથ રાખેલા હે એટલે એવું હવા નહીં જતી ને એટલે જવાબો નહીં આવડતા થોડા હાથ ખુલ્લા કરો એટલે ફ્રેશ હવા જાય ને તો જવાબો આવડે ખબર પડી જવાબ આલું હું અલ્યા પપ્પા હું જવાબ આપું આ તું હાલ અલ્યા મમ્મી 1.5 કલાક અને 90 મિનિટ એક જ થાય ખબર પડી આમ થોડો પ્રશ્ન પૂછીએ ને એટલે પહેલા મગજ ઉપર જોર આલવાનું મગજ તો હોય હ નહીં હોય હ એટલે શાંતિથી વિચારવાનું કે હું પૂછ્યું એના પછી જવાબ આલવાનો હવે લબડ્યો ને આખો મહિનો ચલાવજો એમને 5000 વાળો ડ્રેસ લેવો તો ફટ દઈને જવાબ આલ્યો ફાટી જઈ કની ફાટી ખબર તો હોતી નહીં ચેલેન્જો ફેંકસી પાછો